નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, હું હરીન કાંબડ આજે તમારી સમક્ષ એક મારો પોતાનો એક પ્રયત્ન લઈને આવ્યો છું. મને એવું લાગ્યું કે આપણે જે કંઈ માઇક્રોસોફ્ટ ટીમ્સની અંદર અત્યારે ભણી રહ્યા છીએ તો એની અંદર સ્ક્રીન શેર કરી અને હું તમને સમજાવું છું, પણ એની અંદર આ પાવર ઇલેક્ટ્રોનિક્સ આપણો જે સબ્જેક્ટ એવો છે કે જેની અંદર કરંટ ક્યાંથી ક્યાં જાય છે, કેવું ફોર્મ બને છે, કેવી સર્કિટ બને છે, આ દરેક વસ્તુ એ તમને એ બોર્ડ ઉપર જ્યાં સુધી ન સમજાવવામાં આવે ત્યાં સુધી તમને વ્યવસ્થિત રીતે ક્લિયર થશે નહીં. તો એ માટે થઈ અને આજે આ એક મારો પહેલો પ્રયત્ન છે કે વિડીયો લેક્ચર દ્વારા તમને સમજાવવાની હું ટ્રાય કરવા માટે આવ્યો છું. તો મિત્રો, તમને એક નમ્ર વિનંતી એવી છે કે આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારે ખાસ એ કોમેન્ટ સેક્શનની અંદર એનો ફીડબેક આપવો એ જરૂરી છે. જો તમે ફીડબેક આપશો તો અમને ખ્યાલ આવશે કે અમારી ખામીઓ ક્યાં છે અને આગળ જે લેક્ચર થવાનો છે તો એની અંદર પણ મારાથી જે કઈ રીતે ફ્લોમાં જવાનો છે એ મને પોતાને અત્યારે ખ્યાલ નથી. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે ફીડબેક ખાસ આપવો, અને ભવિષ્યની અંદર જો તમે ફીડબેક આપશો તો જ એ આ લેક્ચરની સિરીઝ એ આપણે આગળ એ લઈ જઈ શકીશું. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે ફીડબેક આપવા બાબત. હવે આપણા ટૉપિકની આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે ઇન્વર્ટર શું કામ કરે છે. ઇન્વર્ટર છે એ ડીસી ને એસીમાં રૂપાંતરણ કરે છે. રિમોટ એરિયાની અંદર એ જે જગ્યાએ એસી એનર્જીને આપણે પહોંચાડી શકતા નથી તો જનરેટ કરી શકતા નથી, તો એવી જગ્યાએ એ ઇન્વર્ટરની મદદથી ડીસીમાંથી એને એસીમાં કન્વર્ટ કરી અને વાપરવામાં આવે છે. કેમ? કારણ કે 99% જે કંઈ ડોમેસ્ટિક એપ્લાયન્સીસ છે આ બધી એસી ઉપર કામ કરી રહી છે. આટલા માટે થઈ અને એ ઇન્વર્ટરનો ઉપયોગ એ આપણા માટે જરૂરી બની જાય છે. હવે આ ઇન્વર્ટરની અંદર આપણી પાસે ઉપકરણો પણ એવા જ છે. લોડ જે આપણો એસી લોડ છે એ તો એ કેવો છે, એની અંદર બે પ્રકાર આવે છે, એક સિંગલ ફેઝ અને એક 3 ફેઝ. તો જેવી રીતે સિંગલ ફેઝ ઇન્વર્ટર બરાબર જે સિંગલ ફેઝ એસી લોડને કામ આપશે, તો એ જ રીતે 3 ફેઝ ઇન્વર્ટર ભણવું પણ ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે 3 ફેઝ લોડ પણ હશે જ, એવું તો જરૂરી નથી કે ફક્ત સિંગલ ફેઝ લોડ ઉપર જ કામ કરી શકાય છે. તો એના માટે થઈ અને એક 3 ફેઝ લોડનું 3 ફેઝ ઇન્વર્ટર એની આપણે અત્યારે એક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ અત્યારે આપણે જે જોવાના છીએ એ છે આપણું 3 ફેઝ ઇન્વર્ટર. તો 3 ફેઝ ઇન્વર્ટરની અંદર અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તો 3 ફેઝ ઇન્વર્ટરની અંદર 6 SCR છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે યાદ રાખવાનું છે કે આ ટોપિકની વારંવાર લોકો ફરિયાદ એવી કરતા હોય છે, વિદ્યાર્થીઓની ફરિયાદ મારે ઘણી વખત આવી છે કે સાહેબ આની અંદર સિક્વન્સ કઈ રીતે બને છે, કે આની અંદર ફેઝ વોલ્ટેજ કઈ રીતે ક્યાંથી કયા સ્લોટમાં ક્યાં આવે છે, લાઇન વોલ્ટેજ શું આવે છે, અમને કશું ખબર પડતી નથી. તો ખાસ તમને બધાને વાત એ કરવાની કે જ્યારે તમે આ વસ્તુને મેમરાઇઝ કરવાની ટ્રાય કરશો તો તમને આમાં સહેજ પણ ગમ પડશે નહીં. જ્યારે તમે લોજિક પ્રમાણે ચાલશો, સમજીને ચાલશો, તો આ દરેક વસ્તુ ખૂબ જ સહેલી છે, ખૂબ જ કરતાં ખૂબ જ સહેલી છે. સૌથી સહેલો ટોપિક હું આને ઇન્વર્ટરને ગણું છું. ઇન્વર્ટરની અંદર આ 180 ડિગ્રી મોડને ગણું છું. જ્યારે વિદ્યાર્થી મિત્રોને આ ટોપિક એટલો જ અઘરો લાગે છે, એની પાછળનું કારણ એક જ છે કે વિદ્યાર્થી મિત્રો જે છે એ આને વ્યવસ્થિત રીતે સમજતા નથી અને પછી ગોખવાની ટ્રાય કરે છે. જ્યારે ગોખવાની વસ્તુ આવે એટલે આપણા મગજને માર પડે અને પછી એ વિષય એ અણગમામાં સાબિત થઈ જાય છે. તો એવું ન થાય એના માટે ખાસ સમજવાની ટ્રાય કરીએ. તો પહેલી સમજણ આપણી એ છે કે જ્યારે 3 ફેઝ ઇન્વર્ટર આપણે ડ્રો કરીએ છીએ તો એની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું છે કે S1 પછી 2 ઉમેરીને S3 પછી 2 ઉમેરીને S5 નીચેની જાય. નીચે લોઅર હેન્ડની અંદર જ્યારે SCR આપણે લખીએ છીએ તો કઈ રીતે લખવાના છે? S4 ધેન S6, કારણ કે 4માં 2 ઉમેરો તો 6 આવે. પણ હવે તો આપણી પાસે 1 થી 6 સુધી SCR છે, તો જે વધ્યો એ કયો વધ્યો તો કે S2, એટલે અહીંયા આવશે S2. આવી રીતે તમે નામ પણ યાદ રાખી શકો છો બરાબર. અમુક લોકો ઝિગઝેગની અંદર પણ નામ યાદ રાખતા હોય છે, દાખલા તરીકે S1, S2, S3, S4, S5 અને S6. તો કોઈ પણ રીતે તમે નામ યાદ રાખી શકો છો. તો આ રીતે આપણે SCRના નામ અત્યારે યાદ રાખી લીધા છે. પણ અત્યારે તમને એક બીજી ચોખવટ એ કરવાની કે SCR, ફક્ત SCR આ શબ્દ આપણે અહીંયા વાપરવો યોગ્ય નથી. અહીંયા તમે IGBT પણ યુઝ કરી શકો છો, MOSFET પણ યુઝ કરી શકો છો,
કોઈ પણ, તો આપણે થાયરિસ્ટર શબ્દનો ઉપયોગ કરીશું. હવે બીજી વાત આવે છે એ છે થ્રી ફેઝ લોડની. તો થ્રી ફેઝ લોડ તમને બધાને ખ્યાલ હશે કે થ્રી ફેઝ લોડ એ બે પ્રકારના હોય છે. એક હોય છે સ્ટાર કનેક્ટેડ અને એક હોય છે ડેલ્ટા કનેક્ટેડ. તો અત્યારે આપણે જે રેફરન્સ તરીકે લઈ રહ્યા છીએ તો એ છે સ્ટાર કનેક્ટેડ થ્રી ફેઝ લોડ. બરાબર. ડેલ્ટા કનેક્ટેડ આની ઉપરથી હું તમને જે સમજાવીશ એની ઉપરથી પણ તમે તમારી રીતે એ ડિરાઈવ કરી શકશો. બરાબર. આ લેક્ચરના અંતની અંદર એટલી મને ખાતરી છે. તો હવે વાત કરીએ આપણે 180 ડિગ્રી મોડ ઓફ કન્ડક્શન. વોટ ઇઝ 180 ડિગ્રી? તો ખાસ સમજવાની જરૂર એ છે કે આપણી જે એસી સાયકલ છે, બરાબર, એસી વેવફોર્મ કોઈ પણ હોય તો એ 2π અને પાઈ આવી રીતે અહીંયા જોવા જઈએ તો આ ટોટલ એસી સાયકલ હોય છે એ 360 ડિગ્રીની હોય છે. બરાબર. 360 ડિગ્રી 2π, પાઈ એટલે 180 ડિગ્રી. તો એમાંથી આપણે શું કર્યું છે 180 ડિગ્રી 180 ડિગ્રી સુધી કોઈ પણ એસસીઆર અથવા તો થાયરિસ્ટર છે એ ઓન રહેશે. નેક્સ્ટ 180 ડિગ્રી માટે એ રહેશે ઓફ. બરાબર. આ રીતે એ આપણે એક આખી સિક્વન્સ બનશે. આ સિક્વન્સના અંતે એ આપણને ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજનું જે કાંઈ સ્વરૂપ મળશે એ પણ આપણે ડ્રો કરીશું. તો સૌથી પહેલાં વાત આવે છે કે એસસીઆરને ગેટ સિગ્નલ આપણે આપવાની જરૂર પડશે. બરાબર. તો એસસીઆરને ઓન કરવો હોય તો આપણને બધાને ખ્યાલ છે કે એસસીઆરને ઓન કરવો હોય તો આ એનું ગેટ છે. તો ગેટિંગ સિગ્નલ ત્યાં આપણે આપવું જરૂરી છે. તો 180 ડિગ્રી એની ઉપરથી પણ આવ્યું છે. કઈ રીતે? તો કોઈ પણ એસસીઆર હશે, કોઈ પણ એસસીઆર, આ જે 6 એસસીઆર છે, આ 6 એસસીઆરમાંથી કોઈ પણ એસસીઆર એ તમારે 180 ડિગ્રી સુધી સ્ટાર્ટ રહેશે. હવે અમુક વિદ્યાર્થી મિત્રોને આમાં પણ પ્રોબ્લેમ છે કે કઈ રીતે સાહેબ અમારે સિક્વન્સ યાદ રાખવી. ઘણી વખત સિક્વન્સના ક્વેશ્ચન્સ પણ પૂછવામાં આવે છે. એ 1 માર્કમાં પણ પૂછી શકાય છે, 2 માર્કમાં પણ પૂછી શકાય છે. તો સિક્વન્સ કઈ રીતે? સિક્વન્સ ખૂબ જ સહેલી છે. સૌથી પહેલાં S1ની આપણે વાત કરીએ કે S1 ક્યારથી સ્ટાર્ટ થશે. તો S1ને આપણે એવું કહી દઈએ કે 0. બરાબર. શરૂઆત પહેલી આપણે S1થી સ્ટાર્ટ કરીએ. બરાબર. આ ગેટિંગ સિગ્નલ્સના ટાઈમ એક્સિસ ઉપર આપણે ઓમેગા ટી લઈ લઈએ છીએ. હવે 180 ડિગ્રી સુધી સ્ટાર્ટ રહેશે. બરાબર. તો અહીંયા આપણે વેવફોર્મ ડ્રો કરીએ છીએ. આ ગેટિંગ સિગ્નલ્સ આપણે આપીએ છીએ નંબર 1, એસસીઆર નંબર 1 અથવા તો થાયરિસ્ટર નંબર 1. બરાબર. તો થાયરિસ્ટર નંબર 1ને આપણે 0 થી પાઈ સુધી એ ગેટિંગ સિગ્નલ્સ આપ્યા. બરાબર. એની ઉપરથી નામ આવ્યું છે 180 ડિગ્રી મોડ ઓફ કન્ડક્શન. 180 ડિગ્રી સુધી કોઈ પણ એસસીઆર છે એ સ્ટાર્ટ રહેશે. હવે બીજો એસસીઆર નંબર 2, આ એસસીઆર 1, હવે આવશે એસસીઆર 2. તો એસસીઆર 2ને આપણે ક્યારથી સ્ટાર્ટ કરીશું? બરાબર. તો આનું પણ લોજિક આપણે સમજી લઈએ કે આપણી જે સાયકલ જે છે એ કેટલાની છે? 360 ડિગ્રી. આપણી પાસે એસસીઆર કેટલા છે? તો કે 6. તો 360/6 એટલે આપણને મળશે 60 ડિગ્રી. બરાબર. તો 60 ડિગ્રી કોઈ પણ એક એસસીઆર સ્ટાર્ટ થાય એના 60 ડિગ્રી ટાઈમ પીરિયડને જવા દઈને પછી જ બીજો એસસીઆર છે એ સ્ટાર્ટ થશે. બરાબર. તો S2 છે અહીંયા આપણે π/3. બરાબર. આ પાઈ હોય, આ અહીંયા π/3, 2π/3 અને પાઈ. તો π/3 થી એસસીઆર 2 છે એ સ્ટાર્ટ થશે. હવે એસસીઆર 2 π/3 થી સ્ટાર્ટ થાય, પણ આપણે વાત શું યાદ રાખી હતી કે 180 ડિગ્રી સુધી કોઈ પણ એસસીઆર જે સ્ટાર્ટ રહેશે. એટલે અહીંથી આપણે ડ્રો કરીએ એસસીઆર 2 ના વેવફોર્મ. આવી રીતે આપણને જોવા મળશે. મિત્રો, અત્યારે આપણે જે કંઈ વાત કરીએ છીએ ફક્ત ને ફક્ત ગેટિંગ સિગ્નલ્સ, તમે એસસીઆરને સિગ્નલ્સ કઈ રીતે આપો છો એની ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. કારણ કે એસસીઆરને જે રીતે તમે સિગ્નલ્સ આપશો એ પ્રમાણે ઓન ઓફ થશે અને આપણને જે વેવફોર્મ છે એ મળવાના છે. બરાબર. તો આવી જ રીતે હવે એસસીઆર 3ને આપણે ક્યાંથી ગેટિંગ સિગ્નલ્સ આપવાના થશે? અહીંથી હજી આગળ 60 ડિગ્રી જવા દઈને આપણે એસસીઆર 3ને ગેટિંગ સિગ્નલ્સ આપીશું. સેમ વેમાં એસસીઆર 4ને હજી આપણે 60 ડિગ્રી લેગિંગમાં સિગ્નલ આપીએ છીએ. ગેટિંગ સિગ્નલ્સ આપવાની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ગેટિંગ પલ્સીસની ટ્રેન આપણે આપીએ છીએ. આ ટ્રેન આપવાથી
એસસીઆરનો જે લેચિંગ કરંટ છે, બરાબર, તો એનાથી વધારે કરંટ એને મળી જાય છે અને એસસીઆર છે એ ઓન થઈ જાય છે. તો ગેટિંગ પલ્સીસની ટ્રેન પણ તમે આપી શકો છો, બરાબર. તો અહીંયા આપણે ગેટિંગ પલ્સીસની ટ્રેન આપીએ છીએ. ઘણી બધી રીત હોય છે એની અંદર કે તમે 180 ડિગ્રી સુધી કન્ટિન્યુઅસ વોલ્ટેજ તમે આપો, ગેટ વોલ્ટેજ આપી અને તમે એસસીઆરને ઓન કરો, પલ્સીસ આપો, સિંગલ શોટ આપો, સિંગલ શોટ પલ્સ આપો, કોઈ પણ રીતે તમે યુઝ કરી શકો છો અને તમે એમાંથી એસસીઆરને ઓન કરી શકો છો. પણ અત્યારે આપણે જે વાપરીએ છીએ એ છે ગેટિંગ પલ્સીસની ટ્રેન, બરાબર. તો પલ્સની ટ્રેન બનાવી અને આપણે એસસીઆરને ઓન કરાવીશું, બરાબર. તો આવી રીતે આપણે S1, S2, S3, S4, S5 અને S6 તો એને આપણે ગેટિંગ પલ્સ આપ્યા અને એ ગેટિંગ પલ્સ પ્રમાણે બધા જ એસસીઆર જે છે, આ બધા જ એસસીઆર છે એ ઓન થશે. હવે આપણે જોવાનું છે કે કયા સ્લોટની અંદર, કયા ટાઈમ ફ્રેમની અંદર કેટલા એસસીઆર છે એ ઓન રહે છે, બરાબર. તો આપણે આને કહી દઈએ કે આ પહેલો સ્લોટ, આ બીજો સ્લોટ, આ ત્રીજો સ્લોટ, આ ચોથો સ્લોટ, આ પાંચમો સ્લોટ અને આ છઠ્ઠો સ્લોટ, બરાબર. હવે ઓકે, તો S5, બરાબર. તો S5ની અંદર અહીંયા જે 180 ડિગ્રી સુધી ઓફ રહે છે, તો અહીંયા આપણે એને સ્ટાર્ટ કર્યું તો અહીંયા 180 ડિગ્રી આગળ એ ઓફ હશે, તો એની પહેલાં ચાલુ હશે એવું આપણે કહી શકીએ છીએ. એ જ રીતે એઝ ઇટ ઇઝ S6ની અંદર પણ અહીંયા 180 ડિગ્રી માટે ઓફ છે, તો આગળ S6ની અંદર એ પહેલાં બે સ્લોટની અંદર શરૂ હશે. તો હવે આપણે જ્યારે આખી સમરી લઈએ તો આપણને ખ્યાલ આવશે કે પહેલા સ્લોટની અંદર કયા કયા એસસીઆર શરૂ હશે, તો કે S1, S5 અને S6, એટલે 1, 5 અને 6. એ જ રીતે બીજા સ્લોટની આપણે વાત કરીએ તો 1, 2 અને 6. હવે ત્રીજા સ્લોટની વાત કરીએ તો 1, 2 અને 3. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અત્યારે જોવાનું એ છે કે આપણે જોયું કે પહેલો એસસીઆર છે એ પહેલા સ્લોટમાં, બીજા સ્લોટમાં અને ત્રીજા સ્લોટમાં આવ્યો, એટલે કહેતા કે 60 અને 60 એટલે 180 ડિગ્રી માટે ઓન રહ્યો. હવેનો જે ચોથો સ્લોટ છે એની આપણે વાત કરીએ તો ચોથો સ્લોટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે, તો કે અહીંથી, બરાબર. આ ચોથો સ્લોટ છે. તો ચોથા સ્લોટમાં બીજો, ત્રીજો અને ચોથો એસસીઆર છે એ ઓન રહે છે, બરાબર. તો હવે અહીંયા ખબર પડી ગઈ કે ભાઈ બીજો એસસીઆર છે એના પણ 180 ડિગ્રી કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે હવે નેક્સ્ટ સ્લોટ જે બનશે એની અંદર એ પણ ઓફ થઈ જશે. તો હવે આપણે વાત આવી પાંચમા સ્લોટની. તો પાંચમા સ્લોટની અંદર આપણે જોઈએ તો ત્રીજો, ચોથો અને પાંચમો એસસીઆર અને છઠ્ઠો સ્લોટ. તો છઠ્ઠા સ્લોટની અંદર આપણે જોઈએ ચોથો, પાંચમો અને છઠ્ઠો એસસીઆર. તો મેઇન જે આપણું જે કામ છે અથવા તો મેઇન જે સમજવાની શરૂઆત છે એ અહીંથી થાય છે. અને આ સમજવા માટે આપણે જે સૌથી પહેલાં સિક્વન્સ ગોઠવી હતી, તો આ સિક્વન્સ ઉપરથી આપણને ગેટિંગ સિગ્નલ્સ મળે અને ગેટિંગ સિગ્નલ્સમાંથી આપણને એક સિક્વન્સ અત્યારે મળી ગઈ છે, એ છે આ બધી સિક્વન્સ, બરાબર. કઈ રીતે કયા એસસીઆર કયા સ્લોટમાં ઓન હશે એ આપણને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે શું કરવાનું છે કે જે તે સ્લોટની અંદર જે કાંઈ એસસીઆર ઓન છે તો એની એક સર્કિટ આપણે બનાવી લઈએ અને એ સર્કિટની અંદરના ફેઝ વોલ્ટેજ, એ સર્કિટની અંદરના લાઇન વોલ્ટેજ એનું કેલ્ક્યુલેશન આપણે કરી લઈએ. એટલે જે તે સ્લોટની અંદરના જે કંઈ ફેઝ વોલ્ટેજ, લાઇન વોલ્ટેજ એનું કેલ્ક્યુલેશન આપણને ખ્યાલ પડી જાય. એ કેલ્ક્યુલેશન ખ્યાલ પડી ગયા પછી નેક્સ્ટ સ્લોટ એટલે કે પહેલા સ્લોટની આપણે ગણતરી કરી લીધી, પછી બીજા સ્લોટની કરવાની, બીજા સ્લોટની ગણતરી કર્યા પછી ત્રીજા સ્લોટની, એવી જ રીતે 4, 5 અને 6ની ગણતરી કરવાની. આ 6 સ્લોટની અંદર પહેલાં ફેઝ વોલ્ટેજ આપણે ગણતરી કરશું અને એની સાથે સાથે લાઇન વોલ્ટેજ પણ ગણતરી કરશું. આ બંનેનું ગણતરી થઈ જાય પછી એને આપણે વેવફોર્મ ડ્રો કરવાના થશે, બરાબર. તો આ રીતે આપણે એક 180 ડિગ્રી મોડ ઓફ કન્ડક્શન છે એને સમજી શકીએ છીએ. તો શરૂઆત આપણે પહેલા સ્લોટથી કરીએ. તો પહેલા સ્લોટની અંદર અહીંયા આપણે જોઈએ તો પહેલો, પાંચમો અને છઠ્ઠો એસસીઆર સ્ટાર્ટ છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પહેલો એસસીઆર, પછી પાંચમો એસસીઆર અને અહીંયા છઠ્ઠો એસસીઆર, એટલે કે બે અપર હેન્ડના એસસીઆર છે અને એક લોઅર હેન્ડનો એસસીઆર છે.
બરાબર. તો આપણી આ જે સર્કિટ પણ કઈ રીતે બને છે એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ, અને એ ખ્યાલ આપણે લઈ લઈએ. અહીંયા જે ન્યુટ્રલ પોઈન્ટ છે તો અહીંયા હું કેપિટલ N લખી દઉં છું. અહીંયા હું સર્કિટ ડ્રો કરું છું. તો પહેલા S1 અને S5 બરાબર, આ બંનેની સર્કિટ આપણે ડ્રો કરીએ અને કહીએ છીએ S1. કેમ? કારણ કે S1 ત્યારે ઓન કન્ડિશનમાં છે. ઓન કન્ડિશનમાં હોવાથી એ પ્યોર કંડક્ટર તરીકે કામ કરશે, એટલે મેં એને ક્લોઝ સ્વિચ તરીકે દર્શાવેલું છે. પછી આગળ આપણે લઈ જઈએ તો અહીંયા આપણને એક રેઝિસ્ટર, બરાબર, S1માં રેઝિસ્ટર આવે છે. હવે ખાસ રેઝિસ્ટર જે છે આ બધા જ રેઝિસ્ટર એક સરખા વેલ્યુના છે, જેને આપણે R કહી દઈએ. બરાબર. અહીંયા આપણી આ બેટરી. હવે આ બેટરીથી જ આપણે આગળ જોઈએ છીએ તો અહીંયા આવ્યો S5. તો અહીંયા ફરીથી આપણે S5 ડ્રો કરીએ. S5 અગેન ક્લોઝ સ્વિચ. કેમ? કારણ કે કન્ડક્શનમાં છે. એન્ડ ધેન વન રેઝિસ્ટર. હવે S1 અને S5 ડ્રો થઈ ગયા, એટલે આ બંનેમાંથી કઈ રીતે એનર્જી ફ્લો થાય છે એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા બેટરીમાંથી S1માં થઈ અને અહીંથી આવશે, એટલી જ એનર્જી S5માંથી અને અહીંથી આવશે, અને બંનેનો રિટર્ન પાથ એ S6માં થઈ અને ફરીથી બેટરીના માઇનસ પોઈન્ટ સુધી પહોંચે છે. બરાબર. તો હવે અહીંયા આપણે બેટરીના માઇનસ પોઈન્ટ પાસે S6ને ડ્રો કરીએ. અહીંયા ફરીથી એક રેઝિસ્ટર એ કનેક્શનમાં. તો આવી રીતે એક આપણી સર્કિટ બની છે. હવે આની અંદર જ્યાં S1 પાસે એ ટર્મિનલ છે, એવી જ રીતે S5માં આપણે જોઈએ તો C ટર્મિનલ છે, અને S6માં B ટર્મિનલ છે, અને ત્રણેયનો કોમન પોઈન્ટ છે. અહીંયા કોઈ પણ જગ્યાએ તમે માની લો કે N આપી દઈએ. હવે આપણે શું કરવાનું છે? તો હવે ઇક્વિવેલન્ટ સર્કિટ ફાઇન્ડ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે ફાઇન્ડ કરી લઈએ એ છે રેઝિસ્ટન્સ. R ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરીએ. વોટ વિલ બી ધ R ઇક્વિવેલન્ટ? R ઇક્વિવેલન્ટ શું બનશે? તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ બંને રેઝિસ્ટર પેરેલલમાં છે, બરાબર, અને એની સાથે આ રેઝિસ્ટર જે છે એ સિરીઝમાં આવે છે. એટલે આ બંને પેરેલલમાં શું થશે? R/2, કારણ કે બંને સેમ વેલ્યુના છે, એટલે R/2 પ્લસ આ રજિસ્ટર છે એ સિરીઝમાં છે, એટલે આપણને મળશે એ છે 3/2R. આ શું મળ્યું આપણને? R ઇક્વિવેલન્ટ. બરાબર. હવે ટોટલ કરંટ જે છે, માની લો કે અહીંયા વોલ્ટેજ છે એ છે V. બરાબર. તો હવે આપણે કરંટ ફાઇન્ડ કરી લઈએ કે ભાઈ કરંટ આપણને કઈ રીતે મળશે. ઓકે. હવે આપણે ફાઇન્ડ કરીએ છીએ એ છે ટોટલ કરંટ, કે ટોટલ કરંટ આ સર્કિટની અંદરથી કેટલો ફ્લો થાય છે. માની લઈએ કે જો બેટરીના વોલ્ટેજ V હોય તો I is equal to V upon R equivalent. R equivalent is what? R equivalent છે એ સર્કિટનો સમતુલ્ય અવરોધ છે, જે અત્યારે આપણે ફાઇન્ડ કર્યો છે એ છે 3/2R, અને V છે એ આપણા વોલ્ટેજ છે, એટલે બનશે V upon 3/2R. છેદનો છેદ છે એ અંશમાં જશે, એટલે બનશે 2V upon 3R. આ આપણને મળ્યો છે એ છે કરંટ. બરાબર. આ ટોટલ કરંટ છે જે અહીંયાથી ફ્લો થાય છે, આ અહીંયા. હવે આ બંનેની અંદર સમતુલ્ય અવરોધ છે, એટલે અહીંયા આ બ્રાન્ચની અંદર કરંટ કેટલો છે? તો કે I/2. એવી જ રીતે આ બ્રાન્ચની અંદર કરંટ કેટલો છે? તો કે I/2. અને અહીંથી ફરીથી આપણને જે મળશે એ હશે ટોટલ કરંટ I. અહીંયા બંને I/2 એડ થઈ અને અહીંયા થઈ જશે ટોટલ કરંટ I, જે ફરીથી બેટરીના માઇનસ છેડા સુધી પહોંચી જશે. તો આ રીતે આખી સર્કિટની અંદર કરંટનું ડિવિઝન થાય છે. હવે ફરીથી આપણે ફેઝ વોલ્ટેજ ગોતવાના છે. તો ફેઝ વોલ્ટેજની અંદર પહેલાં આવે છે VAN, પછી આવે છે VCN, અને પછી આવશે VBN. બરાબર.
તો VAN આપણને શું મળશે? VAN આપણને શું મળે? V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. તો I શું છે? તો કે આપણો જે કરંટ જે બ્રાન્ચમાંથી ફ્લો થાય છે, મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે બ્રાન્ચમાંથી કરંટ ફ્લો થાય એ જ આપણે લેવાનો છે. તો VAN ફાઇન્ડ કરવું હોય એટલે કે આ N સોરી આ A અને આ N આ બંને પોઈન્ટ વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરવો હોય તો આપણે શું કરશું? તો કે એમાંથી જે કરંટ પસાર થાય છે એ છે I/2 અને જે એનો રેઝિસ્ટન્સ છે એ છે R. અહીંયા થોડુંક વ્યવસ્થિત આપણે લખીએ તો I/R/2. વોટ ઇઝ I? અહીંયા આપણને મળેલું છે એ છે 2V/3R. બરાબર. તો એને હજી સારી ભાષામાં અથવા તો એનું સાદુરૂપ આપી અને આપણે લખીએ તો કદાચ આવું કંઈક બનશે 2V/3R અને અહીંયા આવશે R/2. આ R/2 અહીંયા લખેલું છે. આઈની જે કિંમત છે એ મેં અહીંયા મૂકી છે 2V/3R જે અહીંયા આપણે મેળવી, જે સર્કિટનો જે કરંટ છે એ અહીંયા આપણે ફાઇન્ડ કર્યો એ અહીંયા લખ્યું છે મેં 2V/3R અને અહીંયા છે R/2. હવે આની અંદર ઘણી બધી વસ્તુઓ કોમન છે અને એકબીજાને કેન્સલ આઉટ કરે છે. દાખલા તરીકે R કેન્સલ આઉટ થઈ જાય છે, એવી જ રીતે 2 કેન્સલ થઈ જાય છે. તો અહીંયા આપણને મળે છે એ મળે છે V/3. ઓકે. એ જ રીતે VCN આપણે જોવા જઈએ તો આ આપણને મળ્યા VAN. બરાબર. એવી જ રીતે VCN આપણે જોવા જઈએ તો VCN ની અંદર સેમ વસ્તુ છે, I/2 કરંટ ફ્લો થાય છે અને સર્કિટનો જે બ્રાન્ચનો રેઝિસ્ટન્સ છે એ કેટલો છે? તો કે R. તો અહીંયા ફરીથી આવશે I/2 ઇન્ટુ R. સેમ કેલ્ક્યુલેશન એટલે હું અહીંયા VCN એમ લખી નાખું છું. કેમ? કારણ કે બંને એક સમાન જ તમને મળશે. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે VBN. પણ અહીંયા મિત્રો આપણે જોઈએ તો કરંટ છે એ ન્યુટ્રલ પોઈન્ટથી બી તરફ જાય છે. બરાબર. એટલે ધ્યાન આપણે અહીંયા ખાસ એ રાખવાનું છે કે જે પ્લસ અને માઇનસની આપણે ભૂલ કરીએ છીએ ને એ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. કારણ કે અહીંયા જે આપણને વોલ્ટેજ મળે છે એ મળે છે VNB. બરાબર. VNB તમે ગોતશો તો એ કરંટના ફ્લોની ડાયરેક્શનમાં હોવાથી એ આપણને પ્લસ મળશે. પણ VBN શું થશે? તો કે એનું માઇનસ થશે. એટલે પહેલાં આપણે VNB ફાઇન્ડ કરી લઈએ અને જે મળશે એનું માઇનસ એટલે VBN. બરાબર. તો VNB ફાઇન્ડ કરવું હોય તો આપણી પાસે જે કરંટ છે એ I ઇન્ટુ R. I શું છે? તો આપણી પાસે ઓલરેડી એની કિંમત છે 2V/3R ઇન્ટુ R. R કેન્સલ એટલે આપણને મળ્યું 2V/3. પણ VBN મિત્રો આપણે જે જોઈએ છે એ છે VBN અને અહીંયા આપણી પાસે જે છે એ છે VNB. એટલે VNBનું રિવર્સ થશે. એટલે કેટલું થશે? તો કે -2V/3. તો અહીંયા આપણને જે 3 ફેઝ વોલ્ટેજ મળ્યા એ કયા મળ્યા? તો કે VAN આપણને કેટલું મળ્યું છે? V/3. VCN આપણને કેટલું મળ્યું છે? V/3. અને VBN આપણને કેટલું મળ્યું છે? -2V/3. બરાબર. તો ખાસ આપણને હવે 3 ફેઝ વોલ્ટેજ મળી ગયા છે. હવે આપણે લાઇન વોલ્ટેજ ગોતવાના છે. તો લાઇન વોલ્ટેજ આપણે ગોતીએ તો લાઇન વોલ્ટેજ કયા થશે? તો કે VAB. બરાબર. 2 લાઇન વચ્ચેના વોલ્ટેજ જે આપણે એસી સર્કિટની અંદર જે ભણી ગયા છીએ એ જ વસ્તુ છે. VAB 2 લાઇન વચ્ચેના વોલ્ટેજ, VBC અને VAC. બરાબર. VAC, VAB અને VBC. બરાબર. આ આપણે ફાઇન્ડ કરીએ તો VAB. હવે VAB આપણને કઈ રીતે મળશે? તો કે VAN માઇનસ VBN તમે કરશો એટલે તમને મળશે VAB. તો VAN શું છે? બધાને ખ્યાલ છે V/3 છે. VBN શું છે? તો કે -2V/3. તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને આપણને જે મળશે એ શું મળશે? તો કે ટોટલ V. બરાબર. V/3 અને અહીંયા 2V/3 અહીંયા પ્લસ થશે એટલે 3V/3 થશે. 3 કેન્સલ થશે એટલે આપણને મળશે કેપિટલ V.
હવે આપણે ફાઇન્ડ કરીએ છીએ એ છે VBC. તો VBC ની અંદર આપણે શું ફાઇન્ડ કરશું તો કે VBN માઇનસ VCN. હવે VBN શું છે તો કે -2V/3. VCN શું છે તો કે V/3. તો આ તમે આવી રીતે ફરીથી સાદું રૂપ આપશો એટલે તમને મળશે -V. બરાબર. VAB, VBC અને VAC. તો VAC શું બને છે VAN માઇનસ VCN બરાબર V/3 માઇનસ V/3 બરાબર 0. તો અહીંયા મિત્રો આપણી પાસે 6 વેલ્યુ આપણને મળી છે અને એ ફક્ત આ પહેલા સ્લોટની છે. એ ફક્ત આ પહેલા સ્લોટની છે. એટલે પહેલા સ્લોટની અંદર આપણને 3 ફેઝ વોલ્ટેજ મળ્યા છે અને 3 લાઇન વોલ્ટેજ મળ્યા છે. હવે એવી જ કેલ્ક્યુલેશન હવે આપણે ફરીથી સેકન્ડ ફેઝ માટે આપણે કરીશું. ત્યારબાદ થર્ડ ફેઝ માટે કરવાની, ત્યારબાદ ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ. આવી રીતે 6 સ્લોટની આપણે ગણતરી કરવાની છે. આ 6 સ્લોટની ગણતરી થઈ ગયા બાદ એની જે કાંઈ વેલ્યુ આપણને મળી છે એ પ્રમાણે આપણે એનો ગ્રાફ ડ્રો કરીશું. તો એ આપણું એ ફાઇનલ રિઝલ્ટ હશે. ઓકે, તો હવે આપણે અહીંયા અત્યારે પહેલા સ્લોટની બધી જ ગણતરીઓ કરી અને એના જે કાંઈ વેલ્યુ એની જે કાંઈ વેલ્યુ લેવાની હતી એ બધી જ વેલ્યુ આપણે મેળવી લીધી છે. હવે આપણે જે કરવાનું છે એ છે સેકન્ડ સ્લોટ, સેકન્ડ સિક્વન્સ જે બને છે કે મિત્રો અત્યારે હવે અહીંયા લખી દીધી છે કે બીજા સ્લોટમાં કઈ છે, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠાની. તો સેકન્ડ સ્લોટની અંદર આપણે જોઈએ તો પહેલો, બીજો અને છઠ્ઠો SCR છે એ ઓન છે. પહેલો, બીજો અને છઠ્ઠો SCR ઓન છે. તો અહીંયા આપણે જોઈએ તો SCR1, SCR2 અને SCR6 બરાબર. તો એક છે એ અપર હેન્ડમાં છે અને બાકીના 2 છે એ લોઅર હેન્ડની અંદર છે. તો ફરીથી આપણે એની એક આકૃતિ ડ્રો કરીએ તો આકૃતિ કંઈક આવી રીતે બનશે. આ S1, આ S2, અને આ S6. આ આપણો ન્યુટ્રલ પોઈન્ટ સ્ટારનો. ઓકે, તો ફરીથી હવે આપણે જે ટર્મિનલ હતા, ખાસ ટર્મિનલના નામ ન ભૂલાય, કારણ કે અહીંયા જે ટર્મિનલના નામ છે અહીંયા જો તમે કંઈક ભૂલ કરી તો તમારા વેવ ફોર્મ્સની અંદર બધી જ જગ્યાએ તમને ભૂલ એ નડશે. એટલે આપણે જોઈ લેવાનું, જોવામાં કાંઈ એવું ખાસ મોટું ભૂલવાળું કામ નથી. S1, તો S1 પાસે A લખેલું છે એટલે અહીંયા આપણે A ટર્મિનલનું નામ આપી દઈએ છીએ. S2 બરાબર, તો S2 ક્યાં છે? અહીંયા S2. S2 પાસે શું લખેલું છે તો કે C, એટલે અહીંયા આપણે C નામ આપી દઈએ. જે કાંઈ વધ્યું છે એ B. ત્રણેય ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ R લીધા છે. ગણતરીમાં આપણને ભૂલ ના પડે અને ગણતરી સહેલી થાય એના માટે. અને આ છે એ છે આપણા વોલ્ટેજ V, જે અહીંયા આપણા જે મેઇન બેટરીના વોલ્ટેજ V છે એ. તો S1, S2, S6 એના આ 3 સમતુલ્ય અવરોધો. ફરીથી આપણે જે સિક્વન્સ પહેલા સ્લોટની અંદર આપણે ગણતરી કરવા માટે રાખી હતી એ જ સિક્વન્સ સૌથી પહેલાં R ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરીએ. તો R ઇક્વિવેલન્ટ આપણને શું મળે છે? તો અહીંયા સૌથી પહેલાં જોવા જઈએ તો R, અને પછી આ બંને એ એકબીજા સાથે પેરેલલમાં છે બરાબર. એટલે R પ્લસ R/2 એટલે બનશે 3R/2. ઓકે, ફરીથી અહીંયા જે કરંટ ફ્લો થતો હશે એ કેટલો થતો હશે તો કે I જેટલો. પણ અહીંયા જ્યારે આવશે એટલે અહીંથી કરંટનો ડિવિઝન થશે અને અહીંયા થશે I/2 અને અહીંયા થશે I/2. ઓકે,
કારણ કે બંને સમાન અવરોધ છે એટલે બંનેની અંદર એક સરખો કરંટ જ પસાર થશે. હવે આપણે આઈ ફાઇન્ડ કરીએ કે સર્કિટમાં કરંટ કેટલો પસાર થાય છે. તો આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર ઇક્વિવેલન્ટ. આર ઇક્વિવેલન્ટ એટલે સર્કિટનો અવરોધ કેટલો છે તો કે 3R/2. છેદનો છેદ હશે એ અંશમાં જશે એટલે થશે 2V/3R. તો કેપિટલ I ઇઝ ઇક્વલ ટુ 2V/3R. આ આપણને મળી ગયું છે, આર ઇક્વિવેલન્ટ મળી ગયું છે. હવે જે ફાઇન્ડ કરવાનું છે મિત્રો એ છે VAN, VBN અને VCN. વોટ વિલ બી ધ VAN? VAN આપણને શું મળશે? તો આપણને ખ્યાલ છે કે V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R, પણ I કયો લેવાનો અને R કયો લેવાનો? તો જે બ્રાન્ચનો આપણે વોલ્ટેજ ડ્રોપ ગોતવાનો છે VAN, બરાબર. તો VAN નો વોલ્ટેજ ડ્રોપ આપણે ગોતવાનો હોય તો I આપણે કયો લેવાનો કે જે બ્રાન્ચમાંથી કરંટ પસાર થતો હોય એ. તો અહીંયા કયો કરંટ પસાર થાય તો કે કેપિટલ I. રેજિસ્ટર કયો છે તો કે રેજિસ્ટર R છે. I ઇન્ટુ R એટલે 2V/3R ઇન્ટુ R. અહીંયા જે આઈની વેલ્યુ મળી એ અહીંયા આપણે સબસ્ટિટ્યૂટ કરી છે એટલે R કેન્સલ થશે એટલે આપણને મળશે 2V/3. હવે અહીંયા માઇનસ નિશાની નથી. કેમ? કારણ કે કરંટની જે ડાયરેક્શન છે એ જ ડાયરેક્શનની અંદર આપણે વોલ્ટેજ ડ્રોપ કેલ્ક્યુલેટ કરેલો છે. હવે VBNની આપણે વાત કરીએ તો ફરીથી ગયા સિક્વન્સની અંદર આપણે જે લોજિક યુઝ કર્યું હતું એ જ પ્રમાણે આપણે અહીંયા અત્યારે શું ગોતવું પડશે? -VNB, બરાબર. તો પહેલાં VNB આપણે ફાઇન્ડ કરી લઈએ. VNB આપણને શું મળે છે? તો VNB આપણને મળશે I/2 ઇન્ટુ R VNB, બરાબર. તો I/2 કરશો એટલે 2V/3 બરાબર I ઇન્ટુ R/2. ફરીથી બે કેન્સલ, અહીંયા 3R છે, R કેન્સલ એટલે આપણને મળે છે V/3. પણ આ V/3 છે એ શું છે તો કે VNB છે. તો VBN આપણને શું મળશે તો કે -V/3. સેમ કેસ VCN માટે પણ એ જ, કારણ કે બંનેની અંદર એક સરખો કરંટ પસાર થાય છે અને એક સરખો રેઝિસ્ટન્સ છે એટલે VCN પણ આપણને શું મળે છે -V/3. હવે ફરીથી આપણે લાઇન વોલ્ટેજ પર આવીએ તો લાઇન વોલ્ટેજ આપણને શું મળે છે તો કે VAB. VAB એટલે શું તો કે VAN -VBN. તો VAN આપણા શું મળ્યા છે આપણને? VAN આપણે જોઈએ તો 2V/3. VBN આપણને શું મળેલું છે? -V/3. એટલે એનું તમે સાદું રૂપ આપશો એટલે તમને મળે છે કે VBC. આપણે ફાઇન્ડ કરીએ તો VBN -VCN, બરાબર. તો VBN આપણને શું મળેલું છે અહીંયા જોઈએ તો -V/3 -V/3. આવી રીતે આ VCN છે, આ VBN છે. હવે આનું સાદું રૂપ તમે આપો તો તમને મળશે 0. અને VAC, બરાબર. VAC આપણને શું મળે છે? VAN -VCN. તો VAN આપણને શું મળેલું છે? 2V/3 -VCN શું છે તો કે -V/3 એટલે થઈ જશે V. તો આ ત્રણ આપણને મળ્યા છે એ છે લાઇન વોલ્ટેજ. આ ત્રણ આપણને જે અહીંયા મળેલા છે VAN, VBN અને VCN એ છે આપણા ફેઝ વોલ્ટેજ. આવી રીતે આપણે અત્યારે સેકન્ડ સ્લોટની કેલ્ક્યુલેશન કરી. આવી જ રીતે તમે 3, 4, 5 અને 6ની કેલ્ક્યુલેશન કરી શકો છો. ને આ કેલ્ક્યુલેશન કર્યા બાદ આપણી પાસે એક આખો ડેટા કલેક્ટ આપણે કરીએ છીએ એ છે ફેઝ વોલ્ટેજનો અને લાઇન વોલ્ટેજનો. અને એ જે ડેટા આપણને મળે છે એની ઉપરથી આપણને એના વેવફોર્મ ડ્રો કરવામાં સરળતા એ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જે રીતે આપણે સ્લોટ 1 અને સ્લોટ 2 આ બંનેના 3 ફેઝ વોલ્ટેજ અને 3 લાઇન વોલ્ટેજ ડિરાઈવ કર્યા છે, એવી જ રીતે આગળ 3, 4, 5 અને 6 એના પણ ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ આપણે મેળવી શકીએ છીએ.
અને એમની કિંમતો અત્યારે આ બોક્સની અંદર એ લખવામાં આવેલી છે. તો હવે આપણે જે કરવાનું છે શું છે તો કે આ જે કિંમતો આપણને મળી છે આ કિંમતો ઉપરથી આપણે એના ગ્રાફનું પ્રેઝન્ટેશન અથવા તો ગ્રાફ આપણે દોરવાનો છે. તો જે રીતે કિંમતો લખી છે એ પ્રમાણે અહીંયા વાય એક્સ ઉપર મેં કિંમતો પહેલેથી જ ઓલરેડી ડિફાઇન કરી અને મૂકી દીધી છે કે v/3 અને 2v/3 બરાબર, -v/3 અને -2v/3. આનાથી બહાર ફેઝ વોલ્ટેજની કોઈ પણ કિંમત જતી નથી. એટલે એ રીતે મેં વાય અક્ષ ઉપર લખી નાખ્યું છે. એ જ રીતે તમે લાઇન વોલ્ટેજની અંદર તમે જોશો તો v અને -v આ સિવાય અને 0 આ સિવાય બીજી કોઈ કિંમતો તમને ટેબલની અંદર જોવા મળશે નહીં. બરાબર, તો હવે આપણે ફેઝ વોલ્ટેજ દોરવાનું શરૂઆત કરીએ. તો શરૂઆત આપણે પહેલા સ્લોટની અંદર કરીએ કે ભાઈ આ પહેલો સ્લોટ, આ બીજો સ્લોટ, આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો પહેલા સ્લોટની અંદર આપણે જોઈએ તો v/3 બરાબર. એટલે અહીંયા હું આવી રીતે સ્ટાર્ટ કરું છું v/3 ડ્રો કરવાનું. પછી છે 2v/3 એટલે 2v/3. પછી ફરીથી આપણને મળ્યું છે v/3, અહીંયા v/3. હવે આને આપણે જોડી દઈએ તો કંઈક આવું વેવફોર્મ એ મળતું આપણને દેખાય છે. હવે આગળ આપણે જોઈએ તો ચોથા સ્લોટની અંદર આવે છે -v/3 બરાબર. તો અહીંયા -v/3 હવે મળે છે એ છે -2v/3. એટલે અહીંયા આપણે જોવા જઈએ -2v/3 અને છઠ્ઠા સ્લોટની અંદર આપણને મળે છે એ છે -v/3. અને ફરીથી આપણે જોડી દઈશું તો આવી રીતે એ આપણને એક વેવફોર્મ મળે છે બરાબર. તો આ ફેઝ વોલ્ટેજની વાત થઈ. તો આ ફેઝ વોલ્ટેજની અંદર આપણે અત્યારે જોઈએ તો 6 સ્ટેપ વેવફોર્મ આપણે આને કહી શકાય. કેમ? કારણ કે આમાં 6 સ્ટેપ પડે છે બરાબર. અને પહેલો ભાગ છે એ પોઝિટિવ સાઈડ છે, જ્યારે બીજો ભાગ છે એ નેગેટિવ સાઈડ છે. કહેતા કે આ પોઝિટિવ રિજિયન છે, આ નેગેટિવ છે. એટલે જે રીતે એસીની અંદર આપણે જોઈએ છીએ એસી વેવફોર્મ હોય તો એમાં અપર ભાગની અંદર જે અમુક હાફ પોર્શન હોય તો એ પોઝિટિવમાં હોય, તો સેકન્ડ હાફ પોર્શન છે એ નેગેટિવમાં હોય. સેમ વસ્તુ આપણને અહીંયા દેખાય છે, પણ ફરક એટલો છે કે આની અંદર આપણને જે સ્મૂધ સાઇનસોઇડલ વેવફોર્મ જેવું હોય એ રીતે આપણને એ દેખાતું હોય તો એવું અહીંયા નથી. અહીંયા તમને સ્ટેપ વાઇઝ દેખાય છે બરાબર. અહીંયા તમે જોવા જાઓ તો આ સ્ટેપ વાઇઝ તમને જોવા મળે છે બરાબર. અને 6 સ્ટેપ કઈ રીતે મળ્યા છે? કારણ કે આપણે જે SCROનો ઉપયોગ કર્યો છે એ કેટલા હતા? આપણી પાસે 6. એટલે અહીંયા આપણને 6 સ્ટેપ વેવફોર્મ મળેલું છે. આ જ રીતે 12 સ્ટેપ 18 સ્ટેપ સુધીના પણ અત્યારે મોડર્ન ઇન્વર્ટરો એ આવી ચૂક્યા છે અને જેના દ્વારા તમે પ્યોર સાઇનોસોઇડલ વેવફોર્મ સુધી પણ જઈ શકો છો બરાબર. અહીંયા આપણે જોવા જઈએ તો મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશનની જેમ આપણે જોવા જઈએ તો આવી રીતે આપણે જો ડ્રો કરીએ તો સ્ટેપની અંદર પણ આપણને જો આવી રીતે નંબર્સ ઓફ SCR વધારતા જઈશું તો આપણને પ્યોર સાઇન વેવ સુધી આપણે પહોંચી શકીએ છીએ બરાબર. તો અહીંયા આપણે 6 SCRનો ઉપયોગ કર્યો તો આપણને 6 સ્ટેપ મળ્યા છે. એવી જ રીતે 12 અને 18 સ્ટેપ સુધી પણ એ SCRO જે થાઇરિસ્ટર છે એની મદદથી તમે એસી વેવફોર્મ મેળવી શકો છો. તો એ વાત થઈ ફેઝ વોલ્ટેજની. આપણે લાઇન વોલ્ટેજની અંદર જોઈએ તો VAB, તેમાં પહેલા 2 સ્લોટની અંદર પોઝિટિવ V છે તો અહીંયા આપણે આવી રીતે ડ્રો કરી નાખીએ. પછી 0 છે, પછી બીજા 2 સ્લોટની અંદર -V છે, અહીંયા એ -V, ફરીથી 0 એન્ડ ધેન રિપીટ. તો આની અંદર પણ પહેલાં આપણને અહીંયા શું મળ્યું? આ પોઝિટિવ અને આ નેગેટિવ. તો અત્યારે મેં ફક્ત એક જ ફેઝ વોલ્ટેજ અને એક જ લાઇન વોલ્ટેજના વેવફોર્મ ડ્રો કર્યા છે. આવી જ રીતે તમે સેમ એક્સિસ ઉપર પહેલાં 3 ફેઝ વોલ્ટેજ અને પછી 3 લાઇન વોલ્ટેજને ડ્રો કરી શકો છો. તો એ તમે ડ્રો કરશો તો તમને ખ્યાલ આવશે કે આ જે ફેઝ વોલ્ટેજ છે એની વચ્ચે ફેઝ શિફ્ટ તમને કેટલી મળે છે અને લાઇન વોલ્ટેજ વચ્ચે તમને ફેઝ શિફ્ટ એ કેટલી એ મળે છે. તો અહીંયા તમે જોવા જાઓ તો ફેઝ વોલ્ટેજ જે તમને મળશે
એમાં તમને ફેઝ શિફ્ટ જે મળશે એ 120 ડિગ્રીની મળશે, જે ખરેખર 3 ફેઝ વોલ્ટેજ જનરેશનની અંદર હોય છે એ જ તમને મળશે. જ્યારે લાઇન વોલ્ટેજની અંદર ફેઝ શિફ્ટ તમને 60 ડિગ્રીની જોવા મળશે. બરાબર, બે લાઇન વોલ્ટેજની વચ્ચે 60 ડિગ્રીનો તફાવત છે એ તમને જોવા મળી શકે છે. બરાબર, તો આ રીતે અહીંયા આપણો ટોપિક છે એ આપણે પૂરો થાય છે. તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો કે તમને આ વિડીયો એ કેવો લાગ્યો, અને આ વિડીયો બનાવવાની અંદર ઘણી બધી મહેનત થઈ છે મિત્રો. અને ખાસ મકવાણા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું કે પહેલો વિડીયો બનાવવાની અંદર આવી રીતે મદદ કરી અને આ વિડીયો અને આ ટોપિક એ તમને એ યુટ્યુબના માધ્યમથી તમારા સુધી પહોંચાડવામાં એ સફળ રહી શક્યો છું. બરાબર, આભાર.